તમે તમારી માતાજીનું જે બી ભોજન બનાવો એમાં લસણ ડુંગળી આ 9 દાડા ના નાખતા. અને હું તો કહીશ 9 દાડા નહીં ખાવ તો મરી નહીં જાવ. હા, તમારો ઘરવાળો માંગતો હોય તો એને કાપી નાખજો, અપરાધ નહીં લાગે અને પાપ નહીં. મતલબ એમ કે ભાઈ તારા ના ખાવત ના ખાતી લાય, મારા તો ખાવું જ પડશે, તો બાજવાનું નહીં, હાલે કાપી આલું કે અમે લડાઈ થાય પાછું. ના ના માડીએ ના પાડી છે, તમે છે ને આ પાડો નહીં બનાવું, જાઓ. એ પાછો નોરતામ કકરાટ નોમ મારું આવો. આ શું ખોટું? તો એવું શું લે આવું કહું. એટલે કોઈ ખાતું હોય તો ભલે એના માટે બનાવવાનું, ના નહીં કશું, પણ તમારી માતાજી જે ધરાવો ને એમાં લસણ ડુંગળી મસાલેદાર, બહુ તીખું એટલું બધું નહીં રાખવું, માપનું. જેમ ધામમાં જાવ છો તમે, મારા ધામમાં કદાચ ખીચડી ખાધી એ ખબર, અને ગમે જગ્યાએ બાપા સીતારામે જમો કે ગમે તો તમે જમ્યા છો, પ્રસાદી લીધી હશે તો જોજો એકદમ મોરું મોરું, તા ખોમે કાઢો છો કે તો બહુ મોરું છે. તો મોરું જ હોય તો ભગવાનને એવું કે થોડી મસાલેદાર ને બધું નાખેલું હોય, એવું મતલબ તમને ભાવે એવું ચાખીને તમે તમારે બનાવજો. શું કીધું? ઓકે, માતાજી અમારે માતાજીને ભોણું ધરાવવાનું ચાખીને બનાવાય? આ નવાઈ લાગશે. મારી વસ્તી ચાખીને બનાવે, મારા સેવકો જે પ્રસાદી બનાવે ચાખીને બનાવે. સાવ કે સબરીને કદાચ રોમને બોર ખવડાવવા હતા ને તો ચાખી ચાખીને ખવડાયા, મારા રોમને ખાટા ના લાગે.